આજની આ ભાગદોડવાળી જિંદગીમાં ચિંતા અને ટેન્શન તો જાણે આપણા કાયમી સાથી બની ગયા છે, ખરું ને? પણ શું એવું બની શકે કે આનો જવાબ, આનો ઉકેલ સદીઓ જૂની એક ગુજરાતી કવિતામાં છુપાયેલો હોય? ચાલો, આજે આપણે એક એવી જ અદ્ભુત રચનામાં ઊંડા ઉતરીએ જે આપણને શાંતિનો સાચો માર્ગ બતાવી શકે છે. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. કેમ? એવી વસ્તુઓ પાછળ આપણે કેમ આપણી શક્તિ અને સમય બગાડીએ છીએ જે આપણા હાથમાં જ નથી? આ કોઈ આજકાલનો સંઘર્ષ નથી. સદીઓથી લોકો આ સવાલ પર વિચાર કરતા આવ્યા છે, અને જે કવિતાની આપણે આજે વાત કરવાના છીએ એ આ જ સમસ્યાના મૂળમાં જાય છે. તો ચાલો હવે સીધા આ મુદ્દાના મૂળમાં જઈએ. શરૂઆત કરીએ મનની એ જ બેચેનીથી, એ જ ખળભળાટથી જેને આપણે ચિંતા કહીએ છીએ. આ કવિતા છે ને એ આ ચિંતાને સીધો સવાલ પૂછે છે અને એક એવો જવાબ આપે છે જે આજે પણ એટલો જ સાચો અને ઉપયોગી છે. પણ જુઓ, આ કવિતા ખાલી સવાલ ઉઠાવીને આપણને છોડી નથી દેતી. ના, એ તો એક બહુ જ શક્તિશાળી, વારંવાર આવતો જવાબ પણ આપે છે. અને આ જવાબ જ આખી કવિતાનો પાયો છે. એમ કહો ને કે ચિંતાના તાળાની આ જ ચાવી છે. અને એ જવાબ છે આ: ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જુઓ, આ ખાલી એક લાઈન નથી, આ તો જીવનને જોવાનો એક આખો નવો જ દૃષ્ટિકોણ છે. એ આપણને સતત ચિંતા અને મહેનતમાંથી બહાર કાઢીને બસ એક ઊંડા સ્વીકાર ભાવ તરફ લઈ જાય છે. તો સવાલ એ થાય કે ચિંતા કરવી શા માટે વ્યર્થ છે? આ વાતને સમજાવવા માટે કવિ એક બહુ જ સુંદર રૂપક વાપરે છે. એ આપણને આપણી સાચી ભૂમિકા શું છે અને આપણી શક્તિની હદ ક્યાં સુધી છે એના પર વિચાર કરવા મજબૂર કરે છે. કવિતા કહે છે કે આપણું જીવન એક મંચ જેવું છે અને આપણે બધા કલાકારો. પણ શું આપણે આપણા સંવાદ જાતે લખીએ છીએ? કવિતા કંઈક બીજું જ કહે છે. એ સૂચવે છે કે આપણી જે દોરી છે ને એ તો બીજાના હાથમાં છે, દોરી સર્વની એના હાથમાં. કેવો જોરદાર વિચાર છે! મતલબ કે કોઈ દિવ્ય શક્તિ છે જે આપણું જીવન ચલાવી રહી છે, અને આપણે જે કંટ્રોલ કરીએ છીએ ને એ કદાચ એક મોટો ભ્રમ જ છે. આ જ વાતને હજી વધુ પાકી કરવા માટે કવિ એક બીજું દ્રષ્ટાંત આપે છે. એ કહે છે કે આપણે તો એક વાજિંત્ર જેવા છીએ અને ઈશ્વર છે સંગીતકાર. જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સ્વર નિસરે. વિચારો, શું કોઈ વાજિંત્ર પોતે નક્કી કરી શકે કે એમાંથી કયો સૂર નીકળશે? ના, એ તો વગાડનાર પર જ આધાર રાખે છે. ઓકે, તો હવે કવિતાના એક બીજા ઊંડા વિચાર પર જઈએ. એ વિચાર છે નિયતિનો, કે અમુક ઘટનાઓ તો પહેલેથી જ નક્કી હોય છે અને આપણી કોઈ પણ યોજના એને બદલી નથી શકતી. આ વાત ગળે ઉતરી જાય ને તો અડધી ચિંતા તો એમ જ ગાયબ થઈ જાય. કવિ અહીં આપણી યોજનાઓ અને ઈશ્વરની યોજના વચ્ચેનો ભેદ બહુ સરસ રીતે બતાવે છે. આપણે જે વિચારીએ છીએ તારું ધાર્યું એ આપણા અધૂરા જ્ઞાન એટલે કે અજ્ઞાનપણામાંથી આવે છે, એટલે જ એનાથી સુખ અને દુઃખ બંને મળે છે. પણ ધણીનો ધાર્યો મનસૂબો એ તો સંપૂર્ણ છે, અટલ છે. એને તો મોટા મોટા દેવો પણ બદલી શકતા નથી. આ જે થવાનું છે એ થશે જ વાળી વાત છે ને એને કવિ કુદરતના સચોટ ઉદાહરણોથી સમજાવે છે. જે થવાનું છે એ થઈને જ રહેશે. જેમ નાળિયેરમાં એના સમયે પાણી ભરાઈ જ જાય છે, અને જે જવાનું છે એ જઈને જ રહેશે. જેમ હાથીના મોંમાં ગયેલું ફળ પાછું આવતું નથી. આ બધી કુદરતી પ્રક્રિયાઓ છે જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી. તો આ બધી વાતો પરથી એક સવાલ થાય: જો બધું પહેલેથી જ નક્કી હોય, જો આપણા હાથમાં આટલું ઓછું હોય, તો પછી કરવાનું શું? રસ્તો કયો? અને અહીં કવિતા એનો સૌથી શક્તિશાળી જવાબ આપે છે: સમર્પણ. કારણ કે આ સમર્પણમાં જ સાચી આઝાદી અને શાંતિ છુપાયેલી છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સમર્પણનો અર્થ એ નથી કે હાથ પર હાથ ધરીને બેસી રહેવું. ના, સમર્પણ એટલે એક સક્રિય વિશ્વાસ, કંટ્રોલ કરવાની કોશિશ છોડીને કોઈ મોટી શક્તિ પર ભરોસો મૂકવો. કવિ તો ત્યાં સુધી કહે છે કે આ ભરોસો એટલો મજબૂત હોય છે કે એ જન્મમરણ ભય હરે, એટલે કે જીવન મરણના ડરને પણ મિટાવી દે છે. તો આખી કવિતા આપણને શાંતિ મેળવવા માટે જાણે કે એક રોડમેપ આપે છે. પહેલું પગલું: સ્વીકારી લો કે બધું આપણા કંટ્રોલમાં નથી. બીજું: રાખ ભરોસો રાધાવરનો, એટલે કે ઉપરવાળા પર પૂરો વિશ્વાસ મૂકો. ત્રીજું: મગજ પરથી ચિંતાનો ખોટો ભાર ઉતારી દો. અને છેલ્લે, જે છે એને સ્વીકારવામાં જ સાચી મુક્તિનો અનુભવ કરો.
અને અંતે આપણે ફરી એ જ મૂળ પંક્તિ પર પાછા આવીએ છીએ, જે સમગ્ર કવિતાનો સાર છે. થવાનું અણચિંતવ્યું થશે, એટલે કે એવું પણ થશે જેની આપણે કલ્પના પણ નથી કરી. કેમ? કારણ કે છેવટે તો કૃષ્ણને કરવું હોય તે કરે. બસ આટલો સ્વીકાર ભાવ આવી જાય એટલે શાંતિ જ શાંતિ. આ સદીઓ જૂની કવિતા આપણને એક આધુનિક સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે આખી જિંદગી વસ્તુઓ અને પરિસ્થિતિઓ પર કંટ્રોલ મેળવવામાં કાઢી નાખીએ છીએ. પણ શું એવું બને કે સાચો કંટ્રોલ, અને કદાચ સૌથી મોટો કંટ્રોલ, બધું છોડી દેવામાં જ હોય? આના પર વિચારવા જેવું ખરું.